स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાંથી હું નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે પ્રોફેસર પ્રેતકર કાનડિયા સર, કે જેઓ ગુજરાત વિદ્યાપીઠમાં પ્રોફેસર છે અને ડિપાર્ટમેન્ટના હેડની પણ જવાબદારી નિભાવી રહ્યા છે. આજે આપણે પહેલાં પણ એમને મળી ચૂક્યા છે. આજે નવા વિષય સાથે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એમનો ટૂંકો પરિચય આપું તો એ મારા ગુરુ છે કે જેમને મને પીએચડીના લેવલ સુધી પહોંચાડી છે. એ સાથે તેઓના 200થી વધારે યુટ્યુબ વિડીયો છે જે યુવાઓને પ્રેરિત કરતા વિડીયો છે. મિત્રો, એમની સૌથી વધારે પુસ્તકો છે અને 2 પાઇપલાઇનમાં અત્યારે કામ કરી રહ્યા છે પુસ્તકો પર. નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર, બોર્ડ ઓફ સ્ટડીઝમાં અને કાઉન્સિલમાં પણ તેઓ ઘણી જગ્યાએ ઘણી યુનિવર્સિટીમાં મેમ્બર છે અને રહી ચૂક્યા છે. તો આવો મિત્ર, હવે આપણે એમને સાંભળીએ. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હેલો મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું ડૉક્ટર પ્રેતકર કાનડિયા, પ્રોફેસર, ગુજરાત વિદ્યાપીઠ. મિત્રો, આજે હું આપ સૌને વાત કરીશ માહિતીના સામાજિક નિહિતાર્થો. પહેલાં માહિતીના સામાજિક નિહિતાર્થોની વાત કરીશું એ પહેલાં માહિતી એટલે શું? મિત્રો, માહિતી એટલે સંદેશાની આપ-લે. જેમ કે આપણે કોઈને ફૂલ આપીને એનું અભિવાદન કરીએ તો એ પ્રેમનો સંદેશ છે. જેવી રીતે આપણે કોઈની સાથે હસીને વાત કરીએ, ચહેરાના હાવભાવથી, સરસ પોઝિટિવ હાવભાવથી વાત કરીએ તો એ પણ એક માહિતી છે. કોઈકને ઈશારાથી વાત કરીએ, કોઈકને આંખથી વાત કરીએ તો એ પણ માહિતી છે. ટૂંકમાં માહિતી એટલે તમે જે તમારા વિચારો અથવા તો તમે તમારા જે મંતવ્યો રજૂ કરવા માગો છો એને આપણે કહીશું માહિતી. સંદેશાની આપ-લે. માહિતી આપવાથી સામેવાળી વ્યક્તિ ઉપર એક અલગ પ્રકારની અસર પડે છે, પોઝિટિવ અથવા નેગેટિવ. અહીંયા આપણે પોઝિટિવ અસરની વાત કરીશું, કારણ કે નેગેટિવ બાબતોને આપણે ઇગ્નોર કરીશું. તમે કોઈકને ફૂલ આપશો અને એ હસીને તમારું સામેથી અભિવાદન કરશે તો એ પોઝિટિવ બાબત થઈ. તમે કોઈની સામે હસીને ખાલી ઊભા રહેશો તો પણ એ પોઝિટિવ ઇમ્પેક્ટ પડશે. તો મિત્રો, માહિતી એટલે ટૂંકમાં કહીએ કે સંદેશાની આપ-લે, આપણા વિચારોની આપ-લે, આપણા મંતવ્યોની આપ-લે, આપણા અભિપ્રાયોની આપ-લે એટલે માહિતી. માહિતી આગળ વાત કરીશું. માહિતી સંપત્તિ છે, માહિતી મિલકત છે. બિલકુલ સાચી વાત છે. આજના આધુનિક અને વિજાણુકીય યુગમાં માહિતી જેની પાસે હોય, સાચી માહિતી જેની પાસે હોય એ માણસ મિલકતવાળો છે એમ કહીએ અથવા તો સંપત્તિવાન છે એમ કહીએ તો કંઈ ખોટું નથી. કેમ કે માહિતી આવવાથી માણસની અંદર એક અલગ પ્રકારનું જોમ આવી જાય છે, એક શક્તિ આવી જાય છે. જેમ કે માહિતીને સંપત્તિ કેવી રીતે કહી શકાય? તો આપણે એવું કહીએ કે વિસ્તૃતિનો પ્રસાર અથવા તો પ્રચાર કહીએ કે જેમ કે માણસની અંદર એની જે શક્તિઓ પડી છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીશું કવિ, લેખક, સાયન્ટિસ્ટ, કોઈ પણ ક્ષેત્રનો કલાકાર હોય, આર્ટિસ્ટ હોય, તો એની પાસે જે શક્તિ છે, એની પાસેનું હુન્નર છે, સૂઝ છે, આત્મસૂઝ છે, એને આપણે કહીશું માહિતી સંપત્તિ તરીકે. જેમ કે ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબ, તો એમની પાસે સાયન્સનું જબરજસ્ત નોલેજ હતું. એમને બીઝી બે કહેતા હતા લોકો. એ લોકોની અંદર બીઝી બી તરીકે પ્રખ્યાત થયા કારણ કે એમની જોડે સાયન્સનું નોલેજ હતું. એમને મિસાઇલમેન પણ કહેવામાં આવતા હતા. એનું કારણ શું હતું? તો એ માહિતી એમણે પોતે એક સંપત્તિના માલિક બની ગયા. માહિતી એક સંપત્તિ તરીકે એના માલિક બની ગયા. એટલે આપણે અબ્દુલ કલામ સાહેબને કહીએ, ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબને કહીએ કે એમની પાસે જબરજસ્ત માહિતીથી આગળ વાત કરીશું તો જ્ઞાનનો ખજાનો હતો. વિજ્ઞાન ક્ષેત્રનું જ્ઞાન એમનામાં જબરજસ્ત હતું. એવી જ રીતે આપણે વાત કરીશું કવિ તરીકે, લેખક તરીકે. તો લેખકમાં આપણે જાણીતા એવા લેખક ગુજરાતના પન્નાલાલ પટેલ. મિત્રો,
પન્નાલાલ પટેલની નોવેલ, લેખક તરીકે પન્નાલાલ પટેલની વાત કરીશું તો મરેલા જીવ. તો મરેલા જીવ આપણે જ્યારે વાંચતા હોઈએ ત્યારે આપણને એમ લાગશે કે આપણે એ જગ્યાએ આપણે પોતે એ પાત્ર છીએ એવું લાગશે આપણને. એટલે લેખક પાસે જે માહિતી છે, માહિતીના માલિક છે અથવા તો જ્ઞાનના માલિક છે, એમણે એવી રજૂઆત કરી છે કે આપણે જ્યારે એમની નોવેલ મરેલા જીવ વાંચતા હોઈએ ત્યારે આપણને એમ લાગે કે આપણે ત્યાં બેસી ગયા છે. તો મિત્રો, આ છે માહિતીનો ખજાનો. એને કહીશું સંપત્તિના સંદર્ભમાં વિસ્તૃતિનો પ્રસાર. સાધનો અને પ્રક્રિયાઓ. માહિતી સાથે કેટલાક સાધનો પણ જોડાયેલા છે, પ્રોસેસ પણ થાય છે. માહિતી જ્યારે માનવ મગજમાં આવે છે ત્યારે કેટલીક ક્રિયા પ્રક્રિયાઓ શરૂ થઈ જાય છે અને માણસ એના વિચારો બહાર લાવે છે કે એક પ્રોસેસ થાય છે, આખી માઇન્ડની અંદર, મગજની અંદર એક પ્રોસેસ થાય છે અને એ લાવે છે. એવી જ રીતે આપણે માહિતીના માલિક તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા એવા અમિતાભ બચ્ચનની પણ વાત કરીશું. એમની કલાનો ખજાનો જે એમની પાસે હતો એને પણ આપણે કહીશું માહિતી એક સંપત્તિ તરીકે. મિત્રો, આગળ આપણે વાત કરીશું સમાજમાં પરિવર્તનની ગતિશીલતા. આજે સમાજમાં સતત માહિતીને કારણે સતત ગતિશીલતા વધી છે અને એમાં સમાજલક્ષી પરિવર્તનો આવ્યા છે. મિત્રો, સમાજલક્ષી પરિવર્તનો એટલે કેવા પરિવર્તનો આવે છે? તમે એક સરસ ઉદાહરણ તમને આપીને વાત કરીશ કે ઘણીવાર લોકોને એવું હોય છે, ખૂબ ભણેલા માણસો અથવા તો બહુ જ ડાયા માણસોને એવું ડાયપણ હોય છે, અંદરનો એવો ભાવ હોય છે કે મારા સિવાય કોઈને આવડતું નથી. એક સરસ ઉદાહરણ તમને આપીશ. એક કાકા એક ટ્રેનમાં જતા હતા. એ ટ્રેન એક ગામમાંથી પસાર થતી, ગામના સ્ટોપ ઉપર આવીને ઊભીને એક માણસ, યુવાન પ્રોફેસર હતો, એ ટ્રેનમાં ચડ્યા. ચડીને ટ્રેન ખાલી હતી. કાકા અને પ્રોફેસર સામસામેની સીટમાં બેઠા હતા. ટ્રેનમાં ખાસ કોઈ પેસેન્જર નહોતા. હવે ટ્રેન શરૂ થઈ, અમદાવાદ બાજુ જવા રવાના થઈ ટ્રેન ગામમાંથી. ત્યાં પેલા પ્રોફેસર એકલા બેઠા હતા એટલે એમને કંટાળો આવ્યો અને પેલા જે સામે કાકા અથવા તો દાદા બેઠા હતા એમને કીધું, દાદા આપણે કંઈક વાતો કરીએ. તો દાદાએ કહ્યું, સાહેબ તમારો પરિચય આપો. એટલે પેલા એ કીધું કે હું પ્રોફેસર છું. તો દાદાએ કહ્યું કે સાહેબ તમારી સાથે તો હું શું વાત કરું, તમે જ વાત કરો. નહીં, પ્રોફેસરને એક અંદરનો એક ઈગો હતો કે નહીં દાદા, હું તો હોશિયાર છું જ, પણ તમે પણ મારી સાથે વાત કરો. તો દાદા તો મૌન થઈ ગયા. પછી પ્રોફેસરે નક્કી કર્યું કે 2-3 કલાક ટ્રેનમાં જવાનું હતું એટલે દાદાને કહ્યું કે દાદા, તમે અને હું કંઈક એવી રમત રમીએ, શબ્દોની રમત રમીએ કે એ આપણને મજા આવશે ને ટાઈમ પાસ થશે અને આપણે કંઈક રમતમાં કંઈક પૈસાના ઇનામ પણ રાખીએ. તો દાદાએ કહ્યું, સાહેબ હું તો રહ્યો માણસ, અભણ માણસ, ગામડાનો માણસ, મને તો ક્યાં શબ્દોની રમત આવડે. તો પ્રોફેસરને આમ એક અહમ આવી ગયો અંદર કે નહીં દાદા, આ તમે જુઓ ગતિશીલતાની, સમાજલક્ષી પરિવર્તનશીલતા અથવા તો ગતિશીલતાની વાત છે. તો પ્રોફેસરને એક અંદરનો અહમ આવી ગયો એટલે દાદાને ફરીથી કીધું, દાદા એક કામ કરીએ, ચલો તમને શબ્દો ઓછા ફાવતા હોય તો આપણે એવી રમત રમીએ કે જેમાં જો હું હારી જઈશ તો તમને 1000 આપીશ અને તમે હારો તો મને 500 આપવાના. દાદાએ મનમાં વિચાર્યું, ચલો રમી રાખીએ. દાદાએ કીધું કે સર મારી જોડે તો માત્ર 500 રૂપિયા જ ખિસ્સામાં છે અને 500 તમને નહીં. દાદા તમે આપણે રમીએ રમત. તો પ્રોફેસરનું માન રાખીને દાદાએ રમત રમવાનું શરૂ કર્યું. તો દાદાએ કહ્યું પ્રોફેસરને, સાહેબ ચલો પ્રશ્નો પૂછો. તો પ્રોફેસર કે ના દાદા તમે પહેલાં, તમે અભણ છો, તમે પહેલાં. પ્રોફેસરને એક અલગ પ્રકારનો હતો. દાદા કે ન સર તમે પૂછો, તમે મારાથી નાના છો, તમે પૂછો. આ 2 જણની ગડમથલ ચાલતી હતી ત્યારે પ્રોફેસરે અંદરથી વિચાર્યું કે લાવો હું જ પૂછી નાખું પ્રશ્ન. એમાં પણ એ પ્રોફેસરને એક અહમ હતો કે મારો પ્રશ્ન દાદાને આવડશે નહીં. પણ પ્રોફેસરે પછી કીધું કે નહીં સર તમે પૂછો. એટલે દાદાએ કહ્યું કે ચલો સર હું પૂછી નાખું. દાદાએ પ્રોફેસરનું માન રાખ્યું. દાદાએ કહ્યું, એક પક્ષી એવું છે કે જે સતત આકાશમાં ઉડ્યા કરે છે, 24 કલાક ઉડ્યા કરે છે અને 3 પગ છે. એક પક્ષીનું નામ શું? પ્રોફેસર શોધવાની ગડમથલમાં લાગી ગયા, ગૂગલ બાબામાં ગયા. ક્યાંય પ્રોફેસરને જવાબ ના મળ્યો. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ. દાદાએ પૂછ્યું, સર જવાબ શું છે? ત્યારે પ્રોફેસરે કહ્યું, દાદા મને નથી આવડતો, લો 1000 રૂપિયા તમને, હું હારી ગયો એના. દાદા તો કંઈ ખુશ થયા નહીં. થોડીક વાર પછી દાદાએ કહ્યું, સાહેબ હવે તમે પ્રશ્ન પૂછો. તો પ્રોફેસરે કહ્યું, તમારો જે પ્રશ્ન હતો એ જ મારો પ્રશ્ન છે, આનો જવાબ આપો દાદા તમે. દાદાએ પેલા 1000માંથી 500 પાછા આપીને કહ્યું, સાહેબ મને પણ એનો જવાબ નથી આવડતો. મિત્રો, આ છે સમાજલક્ષી પરિવર્તન. જો એક અભણ માણસ, એક ગામડાનો માણસ જો પરિવર્તનશીલ થયો હોય તો એ જુદી રીતે માહિતી ગામ સુધી પહોંચાડી છે. આપણી દેશની સિસ્ટમે
ગામમાં માહિતી પહોંચાડી છે. ગામ અથવા તો દુનિયાને બિલકુલ નાનું બનાવી દીધું છે. કાંગડીના ટેરવે પર આખી દુનિયા ફરે છે. મિત્રો, પરિવર્તનની ઝડપ, આજે પરિવર્તનશીલતાની ઝડપ પણ વધી ગઈ છે. જલ્દી પરિવર્તનશીલતા આવી જાય છે. તો પરિવર્તનશીલતામાં કેવું છે કે એક જે વસ્તુ ઘણીવાર તમે અમેરિકામાં જેની શોધ થઈ હોય તાત્કાલિક ગામ સુધી પહોંચી જાય છે. તો આ પરિવર્તનશીલતા છે, માહિતીની પરિવર્તનશીલતા. તો મિત્ર, આની વાત કરીશું કે કેવી રીતે માણસો જુદી જુદી રીતે પોતાની સમજ બીજાને સમજાવે છે. એક દાદા એમના પુત્ર ડૉક્ટરને લઈને ચાલવા નીકળ્યા હશે ને સામે એમનો 20-25 વર્ષ જૂનો મિત્ર મળી ગયો અને પૂછ્યું કે લે ભાઈ મગન, શું છે, આ કોણ છે બાજુમાં? કે મારો છોકરો છે. શું કરે છે? કે ડૉક્ટરના ત્યાં કમ્પાઉન્ડર છે. અરે હા, એ તો તારો આ તો મોટો છોકરો, પણ બાકીના 3 શું કરે છે? એટલે કહ્યું કે એક કોલેજની અંદર પટાવાળો છે, ત્રીજો એક એન્જિનિયર છે, એના ત્યાં પણ પટાવાળામાં નોકરી કરે છે, અને ચોથો કોર્ટની અંદર પટાવાળામાં છે. તો પેલા દાદા સામેવાળા ખુશ થઈ ગયા. પછી પૂછ્યું કે ભાઈ તારા 3 દીકરા શું કરે? કે મારા 3 દીકરા તો બહુ સારી જગ્યાએ છે. આગળ ગયા, પેલો ડૉક્ટર પુત્ર જે દાદાની આંગળી પકડીને જતો હતો એને એના પપ્પાને પૂછ્યું કે બાપા, તમે જૂઠું કેમ બોલ્યા? કારણ કે આપણે તો બધાએ, હું ડૉક્ટર છું, બીજો ભાઈ પ્રોફેસર છે, ત્રીજો એન્જિનિયર છે, વકીલ છે, ને તમે બધાને પટાવાળા કેમ કહ્યું? કે બેટા, જો હું એમને તમારા વિકાસની વાત કરત તો એ દુઃખી થઈ જાત. એના છોકરાઓ સારી જગ્યાએ છે એનો આનંદ ના હોત, પણ એને એનું દુઃખ હોત કે તમે સારી જગ્યાએ લાગ્યા છો. તો મિત્રો, આ પરિવર્તનશીલતાની ઝડપ, જ્યાં સમજ, આપણે એવું માનીએ કે અભણ માણસોમાં સમજ નથી, પણ અભણ માણસોના દાખલા, એમની જે માહિતી આપવાની કળા છે, એમની સ્કિલ છે, ઇન્ફોર્મેશન સ્કિલ, એ કદાચ આપણી કલ્પના બહારની વાત છે. જનરલી લોકો એવું માનતા હોય છે કે ભાઈ જે માણસ ભણે છે એ જ માહિતી જાણે છે. હકીકતમાં મિત્ર એવું નથી. અભણ માણસો પણ માહિતી કદાચ ભણેલા કરતાં જુદી રીતે રજૂ કરવાની એમનામાં ટેલેન્ટ હોય છે, એમની જોરદાર સ્કિલ હોય છે. પરિવર્તનના પ્રતિનિધિ પણ બની ગયા છે. આજના લોકો ભલે ગામમાં રહેતા હોય, ભલે ને તમે એમને અંડર એસ્ટિમેટ કરતા હોય, પણ એ પરિવર્તનના પ્રતિનિધિ બની ગયા છે. કેમ કે પરિવર્તનશીલતા કોઈ અમુક વર્ગને ઉપર અસર કરે છે એવું નથી. પરિવર્તન, માહિતીની પરિવર્તનશીલતા એ દરેક ઉપર અસર કરતી હોય છે. એટલે આપણે એવું માનીએ કે હું શહેરમાં અથવા તો સારી કોલેજમાં ભણું છું, લાઇબ્રેરી સાયન્સ ડિપાર્ટમેન્ટમાં ભણું છું એટલે હું માહિતીનો રાજા, એવું નથી મિત્રો. પરિવર્તનના પ્રતિનિધિઓ તો ગામડાનો ખૂણામાં રહેવાવાળો ખેડૂત અથવા તો ખેત મજૂર પણ પરિવર્તનશીલતા જાણે છે. એટલે તો આજે માહિતીના સામાજિક નિહિતાર્થોની વાત આપણે કરી રહ્યા છીએ. મિત્રો, આગળ આપણે વાત કરીશું વિવિધ ક્ષેત્રો પર માહિતીનો પ્રભાવ કેવી રીતે પડ્યો છે. માહિતીનો પ્રભાવ વિવિધ ક્ષેત્રો પર કેવી રીતે પડ્યો છે મિત્રો? તો શિક્ષણ અને તાલીમ, શિક્ષણમાં જબરજસ્ત બદલાવ આવ્યો છે. તમે ફક્ત 10 વર્ષ પહેલાંની શિક્ષણની વાત જુઓ અથવા તો કરો અથવા તો એનો અહેસાસ કરો તો એમાં ને આજમાં બદલાવ આવ્યો હશે મિત્રો. શિક્ષણ એ માહિતીને કારણે, માહિતીના પ્રભાવને કારણે, જ્ઞાનના પ્રભાવને કારણે શિક્ષણમાં જબરજસ્ત પરિવર્તન આવી ગયું છે. અકલ્પનીય પરિવર્તન આવી ગયું છે. અને એનો એક સરસ દાખલો હું કહીશ કે એક સ્ત્રીની એક સરસ વાર્તા મેં ક્યાંક સાંભળી અને એ આપણી સમક્ષ રજૂઆત કરું છું. એટલા માટે કે શિક્ષણ આવવાથી અથવા તો માહિતી આવવાથી કોઈ ગુરુનો, ફક્ત ગુરુ ગમે તેવો હોય, પણ ગુરુના માત્ર અસરથી કેવો બદલાવ આવે છે, શિક્ષણમાં કેવો બદલાવ આવે છે. એક ગામમાં એક ગુરુ આવેલા, તો ગુરુ પર કોઈને કહ્યું કે એક બેનને પણ કહ્યું, ગામડાની એક બેન હતી, ભોળી અને ભક્તિવાન બેન હતી, ધાર્મિક બેન હતી, એને કોઈકે કહ્યું કે ગામમાં એક જોરદાર ગુરુ આવે છે, બધાને જોરદાર મંત્ર આપે છે ને એમના મંત્રથી પરિવર્તન આવી જાય છે. ત્યારે પેલી બેને વિચાર્યું કે મારે પણ ગુરુને મળવું જોઈએ. એટલે એ બેન પણ ગુરુને મળવા ગઈ, નદી પાર કરીને ગુરુને મળવા ગઈ. અને ગુરુ એ બેનને જોયા એટલે ગુરુનો ઈરાદો બહુ ખરાબ હતો. ગુરુ ખરેખર જુદી પ્રકારનો હતો, એક વિચિત્ર પ્રકારનો. એને જુદી દ્રષ્ટિથી જોયું અને પેલી સ્ત્રીએ ગુરુને ગુરુ દ્રષ્ટિથી જ જોયું. ગુરુના ભાવથી વંદન કર્યા અને કહ્યું કે ગુરુજી, મને એવો મંત્ર આપો કે જેના કારણે હું ભવસાગર પાર પડી જાઉં. તો ગુરુએ મંત્ર આપ્યો અને ગુરુએ કહ્યું કે જા, તને મંત્ર આપું છું, પણ હું તને એક કહું છું કે તારા ઘરમાં કોણ કોણ છે? તો કહ્યું કે મારા પતિ છે, મારા સાસુ સસરા છે, આ બધા અમે રહીએ છીએ. તો કે એ જે દિવસે ના હોય એ દિવસે મને તારા ઘરે બોલાવજે અને હું તને બીજો મંત્ર આપીશ.
સ્ત્રીને તો કંઈ સમજ્યું નહીં, ગઈ. ઘણા દિવસો થયા અને મંત્ર જાપ ચાલુ કરી દીધું. સાચા હૃદયથી એક નવી શિક્ષણ જેવી રીતે અત્યારે આપણા સરકારમાં સરસ નવી શિક્ષણ નીતિ આવી છે, એ રીતે એણે એક સાચા ભાવથી પેલા ગુરુનો આપેલો મંત્ર જાપ શરૂ કરી દીધો મિત્રો. અને એ તો જોરદાર મંત્રમાં લય થઈ ગઈ. અને ઘણા સમય પછી એના ઘરે એના સાસુ સસરા પતિને બહાર જવાના હશે અને પેલી સ્ત્રી ગુરુ પાસે આવી અને ગુરુને કહે છે, ગુરુજી આજે ચાલો તમે મારા ઘેર, કોઈ નથી. ગુરુના મનમાં તો એમનો ઈરાદો બહુ ખરાબ હતો, એટલે કે ચાલો જઈએ. તો સંધ્યા સમયથી રાત સમય થઈ ગયો હતો. અને મિત્રો ત્યાં આગળ નદી કિનારે ગુરુજીનું મંદિર હતું, ગુરુજીનો આશ્રમ હતો. એ સામેને તીરે પેલી બહેનના ગામ જવાનું હતું. તો ત્યાં તો નાવડાવાળા બધા પૂરું થઈ ગયું હતું એમનો સમય. જવું કેવી રીતે? તો ગુરુએ પૂછ્યું કે જઈશું કેવી રીતે તારા ઘરે? અહીંયા તો નદી તો બે તીરે છે, ચોમાસાનો સમય હતો. કે ગુરુજી તમે જે મંત્ર આપ્યો છે એ મંત્રથી તો હું આ નદી પાર કરીને આવું છું, કારણ કે તમે તો કહ્યું હતું કે તું આ મંત્ર બોલીશ તો તું ભવસાગર પાર પડી જઈશ. તો હું તો આ તો ગુરુ વિચારવા પડી કે શું વાત કરે છે. હા કે હું તો નદી ચાલુ છું, ચાલો તમને એવું હોય તો તમે મારો હાથ પકડી લો. પેલી સ્ત્રીએ ગુરુનો હાથ પકડ્યો અને ગુરુને આખી નદી પાર કરાવી. ગુરુ મિત્રો માનશો નહીં, ગુરુ એ સ્ત્રીના પગમાં પડી ગયા, કારણ કે એમનો જે ઈરાદો હતો એ બદલાઈ ગયો અને અહીંયા ગુરુ ચેલો બની ગયો અને ચેલો ગુરુ બની ગયો. આ છે શિક્ષણ અને તાલીમની અસર. એક જુદા પ્રકારનો બદલાવ આવ્યો છે આજના સમાજમાં અને એ બદલાવ જોઈશું. સંશોધન અને વિકાસની આપણે વાત કરીશું. તો સંશોધનમાં મિત્રો જ્યારે ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો ત્યારે લો ઓફ ગ્રેવિટી આપણે કહીએ, તો એ વખતે સફરજન પડ્યું. જો આપણા ખોળામાં સફરજન પડ્યું હોય, આપણે બેઠા હોય ત્યાં પડ્યું હોય તો આપણે સફરજનને ખાઈ જઈએ. જ્યારે ન્યૂટનને વિચાર આવ્યું કે આ સફરજન નીચે પડ્યું, ઉપર કેમ ન ગયું? આવો વિચાર આવવો એ જ સંશોધનની વાત છે. આજની પેઢી પણ ભલે મોબાઈલ લઈને ફરે છે, પણ આપણે એમને નેગેટિવ નહીં વિચારીશું બધાય માટે. ઘણા મિત્રો, ઘણી નવી યુવાનો છે, મોબાઈલનો ઉપયોગ કરીને ખૂબ સરસ ભણે છે, ખૂબ સરસ આગળ નીકળે છે. તો મિત્રો આગળ વાત કરીશું આપણે માધ્યમોની. માધ્યમો મોબાઈલ, કમ્પ્યુટર, ટેબ્લેટ, આઈપેડ, આવા વિવિધ પ્રકારના સાધનો આજે માધ્યમો તરીકે આવી ગયા છે અને એનાથી દેશની અંદર એક બદલાવ આવ્યો છે મિત્રો. આ માધ્યમો ના હોય તો માહિતીની આપલે થવામાં મુશ્કેલી પડે. કોઈ માણસ જોડે ગમે તેટલું જ્ઞાન હોય પણ એ જ્ઞાનનો પ્રચાર ન થાય તો એ તકલીફ પડશે. તો આની અંદર માધ્યમો એ ખૂબ અગત્યની બાબત છે. સરકાર આજે ખૂબ જ સરસ કામ કરી રહી છે બધી જ જગ્યાએ કે ભાઈ આખો દેશ, આખી દુનિયા એક વિજાણુકીય રીતે આગળ આવવી જોઈએ. આપણા પીએમ સર, મોદી સર પણ એની અંદર ખૂબ સરસ કામ કરી રહ્યા છે મિત્રો. અને આપણા બધી જ આખી સિસ્ટમ, આખા દેશની અંદર યુવાનોથી માંડીને શિક્ષકો, પ્રોફેસરો, બધા જ વીસી હોય, રજિસ્ટ્રાર, બધાએ માહિતીથી સરકાર અથવા તો સિસ્ટમ કેવી રીતે આગળ આવે એનું કામ કરી રહ્યા છે. એમાં યુવાનોનો ફાળો પણ ખૂબ મહત્વનો છે. મિત્રો આગળ આપણે વાત કરીશું ધંધો અને ઉદ્યોગમાં માહિતી અને જ્ઞાનની શું અસર પડી છે. જબરજસ્ત અસર પડી છે. જો ધંધા અને જ્ઞાનમાં માહિતી ન હોય તો કલ્પના જ ના કરી શકાય. તમે નાનકડી ચાની કેટલી શરૂઆત કરીશું આપણે તો પણ એની અંદર માહિતીની જરૂર પડશે, જ્ઞાનની જરૂર પડશે. તમે કઈ જગ્યાએ કેટલી શરૂ કરીશું ચાની તો ત્યાં આગળ આપણને સારો એવો વકરો થશે, સારો એવો નફો મળશે. તો મિત્રો આ પણ એક અગત્યની વસ્તુ છે. લોકોનું દૈનિક જીવન બદલાઈ ગયું છે મિત્રો. આજે લોકોનું દૈનિક જીવન બદલાઈ ગયું છે. યુવાનોનું આત્મબળ વધી ગયું છે. યુવાનોના આત્મબળની વાત કરીશ. માહિતી અથવા જ્ઞાનને કારણે, વિજાણુકીય પાવરને કારણે, માહિતીને કારણે, જ્ઞાનને કારણે યુવાનોનું દૈનિક જીવન, લોકોનું દૈનિક જીવન ખૂબ ઊંચું આવી ગયું છે. એમાં એક સરસ તમને ઉદાહરણ આપીશ અને ઉદાહરણ પરથી આપણે સમજીશું કે આત્મબળ કેવી રીતે વધી જાય છે. એક ગામનો કૂતરો, સાદો કૂતરો, આપણા ફળિયામાં રહેતો કૂતરો દોડી ગયો અને દોડીને જંગલમાં ભૂલો પડી ગયો. જંગલમાં ફર્યા કરે છે અને રસ્તો ગામનો મળતો નથી. ત્યાં એ ચિંતામાં પડી જાય છે અને સામેથી જંગલના રાજા સિંહ આવે છે અને એ તો વધારે ચિંતામાં કે હવે તો આપણું આવી બન્યું. મિત્રો પણ આ કૂતરો માહિતીથી સબર હતો, એના પર માહિતીની ઇમ્પેક્ટ હતી. આ સમજો મિત્રો, આ ઉદાહરણ છે, કૂતરાની વાત કરી છે, પણ એની અંદર માહિતી અને જ્ઞાનની ઇમ્પેક્ટ, એની આત્મસૂઝ વધી ગઈ હતી. ત્યાં સામે જંગલનો રાજા સિંહ દેખાય છે અને એ ચિંતામાં તો પડી જાય છે, પણ એ પોતાનું આત્મબળ જગાડી દે છે કે ભલે હવે સિંહ આવશે, મારી જ નાખશે, પણ મારે હિંમત રાખવી જોઈએ. ત્યાં સિંહ નજીક આવી જાય છે ત્યારે કૂતરાએ ઝડપથી એક હાડકાનો ટુકડો શોધી લીધો અને સિંહ
સામે દેખાય છે, કૂતરું આ બાજુ વિચારવા પડી ગયું કે જો હું દોડીશ તો એ મને મારી નાખશે. પાછો ફરી ગયો અને કૂતરો બેસી ગયો અને હાડકું ચૂસવા માંડ્યો અને પોતે બબડવા માંડ્યો. આ હું જે હાડકું જે સિંહનું ખાઉં છું એ સિંહના માંસમાં બહુ મજા ના આવી. કોઈ જો તગડો સિંહ મળી જાય મને આજે તો બહુ મજા આવી જાય. આ વાત પેલો સિંહ સાંભળી જાય છે મિત્રો, અને સિંહ વિચારવા પડી જાય છે કે આવું તો કયું નાનકડું પ્રાણી છે જે મારા કરતાં નાનું છે ને મને ચેલેન્જ કરે છે, મારા જેવાને તો મારી નાખ્યો છે એક જણને. એટલે સિંહ ગભરાઈ ગયો કે કંઈક આમાં કંઈક દાળમાં કારું છે. સિંહ ભાગ્યો. એની જોડે બહુ માહિતી નહોતું, પેલું તો જંગલનું કૂતરું, જંગલમાં જે ભૂલું પડેલું કૂતરું તો ગામમાંથી આવ્યું હતું, માહિતી સભર હતું, જ્ઞાન સભર હતું. પેલો તો સિંહ જંગલમાં રહેતો હતો. મિત્રો જુઓ, સમજો, માહિતી લઈને ગામનું કૂતરું જંગલમાં ભૂલું પડ્યું હતું. સિંહની જોડે માહિતી નથી, સૂઝ નથી, જ્ઞાન નહોતું. સિંહ ભાગ્યો, ભાગીને ગયો, દૂર ગયો. પણ ત્યાં જ્યાં કૂતરું બેઠું હતું ત્યાં ઝાડ ઉપર વાંદરો બેઠેલો. એ પણ માહિતી સભર હતો, એ ગામમાં કૂદકા મારતો હતો, આવતો અવર જવર. એટલે એને ખબર પડી કે કૂતરાએ સિંહ જોડે બનાવટ કરી છે. એટલે પેલો વાંદરો સિંહની પાછળ ગયો અને કહ્યું, અરે રાજાજી, તમે ક્યાં ડરીને? આ તો ગામડાનું સામાન્ય કૂતરું છે, એ તમને કેવી રીતે મારી નાખે? ચાલો પાછા આપણે એને મારવાનો જ છે. પાછા આવ્યા તો પાછું કૂતરું જોઈ ગયું કે હવે તો આપણું આવી બન્યું, આ વાંદરાએ ફસાવ્યા છે મને. તો વાંદરું પાછું ફરીથી નક્કી કરે છે કે આત્મબળ જગાડી દેવું, મરી જ જવાનું છે. પણ યુવાનો, તમને સૌને પણ કહું છું કે જ્યારે છેલ્લી ક્ષણ હોય ત્યારે આત્મબળ જગાડી જાઓ. ક્યાંક ઈશ્વર, ક્યાંક ખુદા આપણને મદદ કરી દે છે. તો આ કૂતરાએ ફરીથી આત્મબળ જગાડી દીધું અને સિંહ અને વાંદરો નજીક આવવા લાગ્યા. ત્યાં પાછું કૂતરું પાછું ફરી ગયું અને પોતે બબડવા માંડ્યું. આ પેલા સિંહના માંસમાં તો મજા નથી આવી, એટલે પેલા વાંદરાને બીજા સિંહને લેવા મોકલ્યો હતો. પણ એ વાંદરો પોતે પણ ના આવ્યો અને સિંહને પણ ના લાવ્યો. જો લાવ્યો હોત તો આજે સિંહનું આવી બન્યું. સિંહ આ વાત સાંભળી જાય છે અને પાછો દોડી જાય છે. મિત્રો, આ છે માહિતીની વાત, માહિતી ઇમ્પેક્ટની વાત. લોકોનું દૈનિક જીવન બદલાઈ ગયું છે. આ ઉદાહરણ પરથી આપણે સમજી શકીશું મિત્રો. હવે ગ્રંથાલયો માહિતી પદ્ધતિઓ, સેવાઓ અને સામાજિક નિહિતાર્થો ઉપર માહિતી ટેકનોલોજીનો પ્રભાવ. મિત્રો, આજે માહિતી ટેકનોલોજીનો જબરજસ્ત પ્રભાવ પડ્યો છે. એ તમે સૌ જાણો છો, બધા જ જાણીએ છીએ કે કેવી રીતે પ્રભાવ પડ્યો છે. તો આજે આપણે SWOT એનાલિસિસની વાત કરીને થોડીક વાત કરીશું. SWOT, સ્ટ્રેન્થ. મિત્રો, કેવી રીતે એકલવ્ય એ વખતે જંગલમાં રહીને દ્રોણ ગુરુની મૂર્તિ બનાવીને જબરજસ્ત બાણવીર બની જાય છે. તો એની અંદર બદલાવ આવે છે, કારણ કે એના વિચારો સતત રટ્યા કરે છે કે મારે દ્રોણ ગુરુના ગુરુ બનવું છે, મારે જોરદાર બાણવીર બનવું છે. તો એની સ્ટ્રેન્થ, એની મજબૂતાઈ છે. SWOT એનાલિસિસમાં અંદર SWOT એમાં સ્ટ્રેન્થ એની મજબૂત કરી દે છે મિત્રો, અને એ ખૂબ મોટો બાણવીર બની જાય છે. એવી જ રીતે આપણે વાત કરીશું વીકનેસ. હમણાં જ એક 12th ફેલ, 12મી ફેલ પિક્ચર બહાર પડ્યું, એની અંદર જે મુખ્ય પાત્ર IPS બની જાય છે. મિત્રો, આ યુવાન એ વખતે રિયલ સ્ટોરીની અંદર 15 કલાક ચક્કીમાં આટો પીસતો હતો, અનાજ દળતો હતો, 6 કલાક એ વાંચતો હતો ને માત્ર 3 કલાક ઊંઘતો હતો. આ રિયલ સ્ટોરી પરથી પિક્ચર બન્યું છે 12મી ફેલ. મિત્રો, તો એ મિત્રએ એની ગરીબાઈ, એની વીકનેસ હતી, એને મજબૂતાઈ બનાવી દીધી અને એને ઓપોર્ચ્યુનિટી શોધી કાઢી. ઓ બરાબર, ઓપોર્ચ્યુનિટી. એને જીવનમાં કેવી રીતે આગળ જવું અને આગળ નીકળવું એને તક શોધી કાઢી. થ્રેટ, ડર, એનો ડર જે હતો એ ડર એને કામમાં પરિવર્તિત કરી દીધો. જો તમને ડર ક્યારે લાગશે? તમે નવરા બેઠા હશો, તમે બિલકુલ ફાલતુ સમય વિતાવતા હશો, ત્યારે ડર તમને સતાવશે, ચિંતા આવશે, ડિપ્રેશનમાં આવશો. પણ જો તમે કામમાં લાગી જશો તો એ તમારો ડર હશે, હિંમતમાં આવી જશે, તમારી વીકનેસ દૂર થઈ જશે અને તમારી સ્ટ્રેન્થન વધી જશે. તો મિત્રો, આ છે SWOT એનાલિસિસ દ્વારા જે ઇમ્પેક્ટની વાત કરી. આજના ગ્રંથાલયો બદલાયા છે મિત્રો. પહેલાં જે પરંપરાગત ગ્રંથાલયો હતા, પહેલાં શરૂઆતમાં ગ્રંથાલયો હતા માત્ર પુસ્તકો સાચવણીનું સ્થાન હતા. સમય બદલાતો ગયો, પુસ્તકો આપણે થયા, ઉછીના આપવા માંડ્યા, ઇન્ટર લાઇબ્રેરી, લોન સર્વિસ. આજનો જમાનો તો ખૂબ બદલાઈ ગયો છે. હાઇબ્રિડ લાઇબ્રેરી આવી ગઈ છે. વર્ચ્યુઅલ લાઇબ્રેરીની વાત કરીશું મિત્રો, ડિજિટલ લાઇબ્રેરીની વાત કરીશું. આંગળીના ટેરવે આખી દુનિયાને આપણે જોઈ શકીએ છીએ. મોબાઈલમાં આંગળી ફેરવીશું અને આપણે આખું ગ્રંથાલય જાણે કે આપણા મોબાઈલમાં છે એવું આપણને ભાષે છે. પણ ગ્રંથાલયો અલગ છે મિત્રો. મોબાઈલની અંદરનું જે ગ્રંથાલય છે લિમિટેડ છે, મર્યાદિત છે. પણ તમારે રિયલમાં ગ્રંથાલયમાં જશો, રિયલમાં ગ્રંથાલય, ધારો કે ગુજરાત વિદ્યાપીઠનું ગ્રંથાલય છે, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું ગ્રંથાલય છે,
આપણી સેન્ટ્રલ લાઇબ્રેરી ગાંધીનગર છે એમાં જશો તો તમારી અંદર એક અલગ પ્રકારનો બદલાવ આવશે, તમારી અંદર ચેન્જ આવશે, તમારી અંદર પોઝિટિવિટી આવશે. તમે વિદ્યાર્થીઓને વાંચતા જોશો, યુવાનોને વાંચતા જોશો, વૃદ્ધ માણસોને વાંચતા જોશો તો તમને આનંદ આવી જશે અને એક નવો બદલાવ આવી જશે. એટલે મિત્રો, આપ સૌને પણ હું વિનંતી કરું છું કે આપ સૌ વિદ્યાર્થી છો પણ આપ સૌ ગ્રંથાલયમાં જાઓ, એનો બદલાવ જુઓ અને હજુ વધુ બદલાવ લાવો. નેક્સ્ટ આપણે વાત કરીશું માહિતી ઉપજો અને સેવાઓ. આજે મિત્રો, માહિતી સેવાઓમાં પણ બદલાવ આવ્યો છે. માહિતી સેવાઓ જબરજસ્ત વધતી ગઈ છે અને એ વધવાને કારણે ઓનલાઈન સર્વિસ આવી છે. એટલે તમે ગમે તે ગામમાં બેઠા હોય, જો તમને મોબાઈલનું ટાવર તમારું ત્યાં મળતું હોય તો તમે કોઈ પણ સેવા મેળવી શકો છો. માહિતી ઉપજની સેવા, કોઈ પણ લાઇબ્રેરીની સેવા પણ તમે મેળવી, તમે ઓનલાઈન બુક વાંચી શકો છો, ઓનલાઈન પેપર્સ વાંચી શકો છો, કંઈ પણ તમે વાંચી શકો છો. એટલે માહિતી ઉપજો અને સેવાઓમાં પણ બદલાવ આવ્યો છે. માહિતી ઉદ્યોગો અને ધંધાઓમાં પણ બદલાવ આવ્યો છે. મિત્રો, આજે તમે જોશો તો માહિતી અને ઉદ્યોગોમાં પણ બદલાવ. સામાન્ય શાકભાજીની લારી ચલાવતો મિત્ર પણ મોબાઈલ લઈને ફરે છે. એની અંદર આપણે એને અંડર એસ્ટિમેટ કરીએ છીએ, પણ એ તો બહુ જોરદાર હોશિયાર હોય છે. એનું એક સરસ ઉદાહરણ તમને આપીશ. એક આપણા એસટી સ્ટેશન ઉપર, ગુજરાતના એસટી સ્ટેશન ઉપર એક ફોરેનિયર આવ્યો અને ફ્રૂટની લારી પર જાય છે. એક અહમ લઈને, પોતાનો અહમ લઈને કે હું એક ડેવલપિંગ કન્ટ્રીમાં આવ્યો છું, હું તો એક ડેવલપ કન્ટ્રીનો છું, અને એવો એક અહમ લઈને આવે છે ને એક ફ્રૂટની લારી પર જાય છે અને કહે છે, શો મી યોર ગ્વાવા, તમારા સફરજન મને બતાવો. તો આપણું સફરજન તો જામફળ બતાવો, તો આપણું જામફળ તો આવડું હતું. તો પેલો બતાવે છે, એનો દુકાનદાર કહે છે, સર ધીસ ઇઝ અવર ગ્વાવા. થોડી એને ગુજરાતી આવડતી હતી. તે કહે છે, તમારા ઇન્ડિયામાં આવલા ગ્વાવા જામફળ, અમારે તો આવલા. પેલો વિચારણો પડી ગયો દુકાનદાર. એની પાસે પણ માહિતીનો ખજાનો, પણ જ્યાં સુધી એની લિમિટ હતી ત્યાં સુધી એ વાત નહીં કરે. પછી કે તમારા એપલ, શો મી યોર એપલ, તો એપલ બતાવે, તો એપલ પણ આપણું આવડું. તમારા ઇન્ડિયામાં આવલા એપલ, અમારે તો આવલા એપલ. મિત્રો, આ વાત કરે છે, જે વસ્તુ બતાવતો જાય એ નાની વાત કરતો જાય. ઘણી બધી બતાવે. સંતરા બતાવે તો કે તમારા ઇન્ડિયામાં આવલા સંતરા, અમારે તો આવલા સંતરા. આને તમે જો, પેલો માહિતી સભર હતો, પણ આપણો ઇન્ડિયાવાળો જે શાકભાજીની ફ્રૂટની લારીવાળા પાસે પણ કંઈ માહિતી નહોતી, એવું નહોતું. પછી પેલા એ કીધું કે શો મી યોર ગ્રેપ્સ. એટલે દુકાનદાર હવે બગડ્યો હતો. એ પણ એનું જ્ઞાન, એની માહિતી બહાર લાવવા માંગતો હતો. એટલે એ ગ્રેપ્સની જગ્યાએ અંદરથી ગોડાઉનમાંથી મોટું તરબૂચ લઈને મૂકે છે ને, ધીસ ઇઝ અવર ગ્રેપ્સ. પેલો વિચારવા પડી ગયો, તમારા ઇન્ડિયામાં આવલી ગ્રેપ્સ, અમારે તો આવલી. મિત્રો, એ વિચારમાં પડી ગયો કે માહિતી તો મારી પાસે છે એવું જ નથી, દુનિયાના બધા જ દેશો પાસે છે. ક્યાંક વધઘટ હોઈ શકે, ક્યાંક સાધનોની કંઈક તકલીફને કારણે વધઘટ હોઈ શકે, પણ માહિતી તો બધી જ જગ્યાએ મિત્રો હોય છે. આજે માણસ ટેરવા ઉપર આખી દુનિયા લઈને ફરે છે. જો તમે માહિતીને વ્યવસ્થિત સાચવશો, માહિતીનો ઉપયોગ કરશો, તો એ માહિતી તમારા વિકાસમાં અગત્યનો રોલ ભજવશે. ભારતીય સમાજની આપણે વાત કરીશું તો ગ્રાહકવાદ. અત્યારે આપણે જોઈશું તો ગ્રાહકવાદ ઉપર પણ માહિતીની સારી એવી અસર પડી છે. ગ્રાહકો, કોઈ પણ દુકાન હોય, કોઈ પણ ધંધાની પેઢી હોય, તો એની અંદર ગ્રાહકની વાત કરીશું તો ગ્રાહકને આકર્ષવામાં માહિતી એક વાઇટલ રોલ ભજવે છે, અગત્યનો રોલ ભજવે છે. ટકાઉ વિકાસની વાત કરીશું તો ટકાઉ વિકાસ લાંબા ગાળા સુધી ટકી કેવી રીતે રહે છે? તો વિકાસ લાંબા ગાળા સુધી ટકી રહેવાનું કારણ છે માહિતી, સાચી માહિતી, સમજદારપૂર્વકની માહિતી, જેને આપણે બીજા શબ્દમાં, સારા શબ્દમાં કહીશું જ્ઞાન. જો જ્ઞાન તમારી પાસે હશે, માહિતી ઉત્તમ પ્રકારની હશે, શ્રેષ્ઠ પ્રકારની હશે, તો વિકાસ ટકાઉ બની રહેશે, વિકાસ લાંબા ગાળા સુધી જળવાઈ રહેશે અને વિકાસ લગભગ ક્યારેય અટકશે નહીં. મિત્રો, એટલે ટકાઉ વિકાસ માટે ભારતીય સમાજની અંદર માહિતી એ અગત્યની વસ્તુ છે. માહિતી સમાજની દિશામાં આગેકૂચ. આજે જમાનો બદલાય છે, અલગ યુગો આવે છે. તમે જોશો તો એક માણસ રહેતો જો જંગલમાં, પછી ખેતી યુગ આવ્યો, પછી ઉદ્યોગ આવ્યો, પછી માહિતી યુગ આવ્યો, વિજાણુકીય યુગ આવ્યો. મિત્રો, આજે તો હું વાત કરીશ કે આજે તો સ્કિલનો પણ યુગ છે. એ મારા શબ્દમાં હું વાત કરું તો સ્કિલ, જે માણસ પાસે સ્કિલ હશે એ માણસ ખૂબ આગળ જશે. માહિતી જ્ઞાનની તો જરૂર છે જ, સાથે એની પાસે સ્કિલ હશે, સૂઝ હશે, તો એ માણસ ખૂબ આગળ જશે. અને
માહિતી સમાજની દિશામાં એ આગે કૂચ કરશે. માહિતી અને જ્ઞાન હશે એની પાસે, તો એની પાસે સ્કિલ પણ એક અલગ પ્રકારની આવશે અને એ માણસ ખૂબ આગળ નીકળી જશે. માહિતી સમાજની અસરના વધુ વ્યાપના નિહિતાર્થો. મિત્રો, માહિતી સમાજની અસર ખૂબ જ જબરજસ્ત આજે સમાજમાં પડી છે. માહિતી સમાજ, આખો સમાજ માહિતી સભર બને છે. સમાજની અંદર માહિતી આવવાથી સમાજનો વિકાસ થયો છે, લોકોનો વિકાસ થયો છે, યુવાનોનો વિકાસ થયો છે, બાળકોનો વિકાસ થયો છે, વૃદ્ધો પણ જે બાબતોથી અવગત નહોતા એ બાબતોથી અવગત થયા છે. સ્ત્રીઓ, ગામડાની સ્ત્રીઓ કહો, શહેરની સ્ત્રીઓ કહો, કે જે ગૃહિણીઓ હતી, જે બહેનો, જે બહેનો પાસે તો જબરજસ્ત જ્ઞાન હોય છે, એમની પાસે અનુભવનું જ્ઞાન હોય છે, છતાં પણ એ લાઇબ્રેરીમાં જતી થઈ બહેનો, ગ્રંથાલયોમાં, માહિતી કેન્દ્રોમાં જતી થઈ બહેનો, એટલે એમની અંદર એક નવા પ્રકારનો બદલાવ આવ્યો અને એમના બાળકોના ભણતરમાં પણ ઘણો બધો સુધારો આવ્યો. મિત્રો, હું આપને થોડીક વાત કરીને મારી વાત પૂરી કરીશ. આજે માહિતી એ સમાજની અંદર જબરજસ્ત બદલાવ આણ્યો છે. માહિતી, જો તમારી પાસે સરસ માહિતી હશે, સુંદર શ્રેષ્ઠ માહિતી હશે, સાચી માહિતી હશે, તો તમે દુનિયાના કોઈ પણ ખૂણે જશો, પાછા પડશો નહીં. મિત્રો, અહીં હું આપ સૌને વંદન કરીને મારી વાત પૂરી કરું છું. આપ સૌ આ મારું વિડીયો લેક્ચર શાંતિથી સાંભળશો, સમજશો, તો આપને ખૂબ મજા આવશે અને મને પણ આનંદ આવશે કે મારો વિડીયો આપ સૌએ સાંભળ્યો અને આપના જીવનમાં એનો ઉપયોગ કર્યો અને માહિતીનો સાચા અર્થમાં વિકાસ કર્યો. મિત્રો, થેન્ક્સ, આભાર, જય હિન્દ, જય ભારત. स्वाध्यायः परमं तप